વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવે છે કે જેમાં એક સ્કૂલ વાહનની અંદર ખસોખસ બાળકોને લઈને જતી હતી સોસાયટીમાંથી પસાર થતા તેનો પાછળનો ગેટ ખુલી જતા બે વિદ્યાર્થી પડી ગઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે। જ્યારે હમણાં જ રાજકોટ અગ્નિકાંડ બાદ આરટીઓને ગાઈડલાઇન્સ દેવામાં આવી હતી સ્કૂલ વાહનની સામે કાર્યવાહી કરવા માટે, ત્યારે આવી ગંભીર બેદરકારી જોવા મળે છે કે જ્યારે હમણાં જ સ્કૂલ વાહનના ભાવો પણ વધ્યા છે ત્યારે બાળકોની સુરક્ષાનો સવાલ તો ત્યાંનો ત્યાં જ રહ્યો। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા। વડોદરાથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે કે જેમાં એક સ્કૂલ વાહન બાળકોથી ખચાખચ ભરી અને સોસાયટીમાંથી નીકળતી હતી ત્યારે પાછળનો ગેટ ખુલી જતા બે વિદ્યાર્થી પડી ગઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। આ તમામ જ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને હવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે વિવિધ ભાગોમાં ગાઈડલાઇન્સ આપી હતી કે જ્યારે આરટીઓને પણ ગાઈડલાઇન્સ દેવામાં આવી હતી કે સ્કૂલ વાહનની સામે કાર્યવાહી કરે કે જેમાં ખચોખચ બાળકો ભરીને જાય છે। જો કે વડોદરાની પોલીસ ડિપાર્ટમેન્ટે આના માટે ગણતરીના દિવસો માટે કાર્યવાહી કરી હતી, પછી જૈસે થે વૈસે હો ગઈ જેવી પરિસ્થિતિ સામે આવી છે અને સાથે જ એ પણ સામે આવ્યું છે કે સ્કૂલ વાહનના ભાવોમાં 100 રૂપિયા અને 200 રૂપિયા કિલોમીટર દીઠ વધારવામાં આવ્યા છે। ત્યારે બાળકોની સુરક્ષાને લઈને જે પ્રશ્નો વાલીના મગજમાં હતા તે પ્રશ્નો એવા ને એવા જ છે। સ્કૂલ શરૂ થઈ છે તેને 10 દિવસ પણ નથી થયા અને વડોદરાથી આ ગંભીર ઘટના સામે આવી છે કે જેમાં બે વિદ્યાર્થી ચાલુ ગાડીએ પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। આ સોસાયટીનો વિડીયો કઈ સોસાયટીનો છે તે હજી કોઈ જ માહિતી નથી મળી, પરંતુ એ ખબર પડી છે કે બગરખા વિસ્તારના સ્કૂલ વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જતા વખતે આ ઘટના બની છે અને સાથે જ હવે લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ઘટનાને લઈને કોણ જવાબદારી લેશે, કોને પ્રશ્ન પૂછવાના છે અને આ ઘટનાને લઈને જવાબ કોણ દેશે। આ પ્રશ્નો આપણે તંત્રને પૂછશું કે પછી સ્કૂલ વાહનના એસોસિએશનના લોકોને કે પછી વાલીઓને પૂછશું। જ્યારે સ્કૂલ વાહન એસોસિએશને સ્કૂલ વાહનના ભાવો વધારી દીધા છે પરંતુ બાળકોની સુરક્ષાને લઈને કોઈ જ પગલાઓ નથી ભર્યા। તંત્રને પૂછશું કે તંત્રએ આરટીઓને ગાઈડલાઇન્સ આપ્યા બાદ પણ આવી ગંભીર બેદરકારી શું કામ જોવા મળી રહી છે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયામાં। નમસ્કાર।